હેલો. તો આજે ઓલ ઓફ સડન મારા ઘરે પ્લાન થયો છે ચૂરમાના લાડવા બનાવવાનો. કોઈ પ્લાનિંગ જ નહોતું સવારથી, બસ હમણાં 11:30 જ પ્લાનિંગ થયું. તો મને થયું સાથે સાથે હું વિડીયો પણ શૂટ કરી લઉં. ઓકે, તો ચલો હવે તમે છે ને બધા ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લો. અને મારું ચૂરમાના લાડવા બનાવવા માટે એક સ્પેસિફિક મેજરમેન્ટ છે. હવે સમજો કે આ એક તપેલી છે ને ભરીને લોટ હોય, મતલબ કે આ છે ઘઉંનો રેગ્યુલર લોટ રોજનો, જેનાથી આપણે રોટલી કરીએ. પછી એમાં હું ઉમેરીશ આ 1 વાટકો રવો, ઠીક છે. પછી એમાં ઉમેરીશ હું આ 1 વાટકો ઘઉંનો જાડો લોટ, અને એમાં હું ઉમેરીશ 1 વાટકો ચણાનો લોટ. તો હવે આ થઈ ગઈ ને, એક તપેલી થઈ ગયો, એક તપેલી લોટ થઈ ગયું છે. જો એક તપેલી બધા મળીને લોટ એક તપેલી હોય ને, તો સામે 3/4 તપેલી ઝીણો સુધારેલો ગોળ લેવાનો. અને પછી એમાં સામે જોશે, આ જો આ છે ને ઘરની મલાઈથી બનાવેલું ઘરનું ઘી છે, આ 1/2 તપેલી ઓગાળેલું ઘી જોશે. ઓકે, તો મેજરમેન્ટ તમને સમજ પડી ગઈ. ટોટલ બધા લોટ મળીને એક તપેલી છે, તો પછી 3/4 ઝીણો સુધારેલો ગોળ અને એનું અડધું ઘી ઓગાળેલું. અને પછી તમને જોશે ગરમ પાણી લોટ બાંધવા માટે, અને પછી તેલ જોશે મોણ માટે આવા 2 વાટકા. પછી તમને જોશે કેસરવાળું પાણી, આ કેસરવાળું પાણી જોશે. પછી જોશે જાયફળ એલાયચી, અને આ જોશે મેં બદામ ગ્રેટ કરીને રાખી છે એડ કરવા માટે. અને યસ ઓફકોર્સ એક આવું મોલ્ડ જોશે લાડવા પાડવા માટે. તમારે આ યુઝ ના કરવું હોય તો પોતાના હાથથી ગોળ ગોળ લાડવા પાડી લેવાના. ચલો હવે હું આ બધો લોટ કથરોટમાં મૂકું આમ. હવે આમાં આપણે લેવાનું છે તેલ 1.5 વાટકા. મારે આજે તેલ કાઢવાનું છે. ધીસ ઇઝ અંકુર ગ્રાઉન્ડનટ ઓઇલ. આજે સવારથી મેં તેલ જ નથી કાઢ્યું, તો હું અત્યારે તેલ કાઢી લઉં પહેલાં. આ મોણ નાખું છું 1 વાટકો તેલ. તેલ છે, મોણ એટલે મતલબ તેલ. બીજો અડધો વાટકો. હવે છે ને આ લોટ બાંધવા માટે પાણીને ગરમ કરવાનું, કારણ કે જો તમે પાણી ગરમ નહીં કરો ને તો એકદમ ચીકણા લાડવા થશે. એટલે તમે પાણી ગરમ કરજો. ગરમ પાણીથી લોટ ભાખરી જેવો કડક બાંધવાનો. આ છે ચૂરમાના લાડવાનું માપ. જો આ 9 શેકું પાણી લઉં છું. એકદમ થોડું થોડું નાખવાનું, એક સાથે નહીં નાખી દેવાનું, ઠીક છે. બસ આટલું થોડુંક જ પાણી હવે જોશે. એ હું આમ છટકોરી લઉં છું, નહીં તો પછી બધું પોચું પડી જશે. આઈ એમ મીઠાઈ એક્સપર્ટ. આઈ નો ઓલ ધ મીઠાઈઝ. મોહનથાલ, ચૂરમાના લાડવા, રવાના લાડવા. ગોડ ગિફ્ટ છે મને મીઠાઈની. છે ને લોટ કેવો મેં કડક બાંધ્યો છે તમે જોયું. પછી છે ને આવી રીતે તમારી ફિંગર ઇમ્પ્રેશન આ મુઠિયામાં પડવી જોઈએ, તો અંદર તળતી વખતે ઘી ભરાશે. આપણે આને ઘીમાં તળવાના છે. ઓકે, મારે એક ઇન્ગ્રીડિયન્ટ તમને બતાડવાનું રહી ગયું. આપણે થોડી કિસમિસ પણ પાછળથી આમાં ઉમેરવાનું છે. ઓકે, ચલો. આ ઘરની મલાઈથી મારી મમ્મી ઘી બનાવ્યું છે, તો એ હું આમાં લઉં છું, ગરમ કરવા મૂકું છું. આ જેવું ગરમ થશે ને એટલે પછી આપણે એમાં જો આ મેં મુઠિયા કર્યા ને ફિંગર ઇમ્પ્રેશનથી આ બનાવ્યા ને, એ આપણે તળશું. તળીને આમાં લેશું, પછી ઠરશે ને એટલે એને ભાંગશું. પછી આપણે મિક્સીમાં ક્રશ કરશું. ચૂરમાના લાડવા બનાવવાની ફૂલ પ્રેક્ટિસ છે, કારણ કે મારા ઘરે છે ને બધાને ચૂરમાના લાડવા બહુ જ ભાવે છે. એટલે લાઈક હું એને રમતા રમતા પણ બનાવી શકું.
આમાં છે ને મેં ગ્રેટ કરેલી બદામ અને કિસમિસ છે, આને આપણે સૌથી પહેલાં ગોલ્ડન જેવું ફ્રાય કરી લઈએ. આવી રીતે હું એને ડીપ કરી લઉં 5 થી 6 વાર. હવે છે ને આ જે મૂઠિયા છે ને એને સાવ ધીમા તાપે આપણે તળવાના છે, રાઈટ. હવે જેટલા સમય છે ને એટલા હું પહેલી ફર્સ્ટ સ્ટોકમાં નાખી દઉં છું. જેમ કે હવે મારી નેક્સ્ટ વિડીયો હશે, વ્હીલનો લાસ્ટ પાર્ટ છે, થર્ડ પાર્ટ, દેટ ઇઝ ધ લાસ્ટ પોર્શન, વોટ ઇઝ પ્રોબેટ એન્ડ હાઉ ટુ ઓવરકમ what steps you should take to overcome challenged wheel. પાછળ મૂઠિયા ધીમા તાપે તળાય છે ત્યાં સુધી હું ડિફરન્સ કહેતી હતી વ્હીલનો અને ટ્રસ્ટનો. That is, will is a piece of document prepared by advocate that comes into existence after the death of the testator, the person who has made the will. And trust is a living document, and it is a living separate entity that we talk about when we are alive. And the main benefit of building a family trust is that તમે સ્પેસિફિક ઇન્કમ તમારી બેનિફિશિયરીને આપી શકો, પ્લસ તમારી જે પણ માહિતી છે એ પબ્લિક રેકોર્ડમાં દેખાડવામાં નહીં આવે વેન યુ બિલ્ડ અ ફેમિલી ટ્રસ્ટ. પ્લસ દેટ ટ્રસ્ટ હેલ્પ્સ યુ ઇન ધ સ્માર્ટ taxation planning as well, and there is the transfer of asset without any legal complication. So this is the difference between will and trust. But will બનાવવા માટે the cost is very less that the advocate charges you. This is just the basic difference I was talking about. Okay? Yes, please do like, share and subscribe my channel. જો તો હવે આ છે ને થોડાક લાઇટ પિંક તળાઈ ગયા છે, તો હું છે ને બધા મૂઠિયા જારામાં લઈ લઉં છું અને બધું એનું ઘી નીચે થઈ જાય. હવે છે ને મૂઠિયાનો સેકન્ડ સ્ટોક નાખું છું. આ લાસ્ટ થર્ડ સ્ટોક તળાઈ છે. આ સેકન્ડ સ્ટોકના મેં નાઇફથી પીસીસ કરી લીધા. આ ફર્સ્ટ સ્ટોક છે ને ઠરી ગયો, ઠીક છે, તો હવે હું આને મિક્સીમાં ક્રશ કરી લઉં. તો ચાલુ જ વિડીયો. તો હવે જો છે ને હું આને મિક્સીમાં આ મૂઠિયા જે મેં નાઇફથી ચોપ કરી આમાં નાખું છું. ફાઇન પાવડર માં ચર્ન નથી કરવાનું અને કોર્સ પાવડર બી નહીં, એની વચ્ચેનું હોવું જોઈએ. આવું છે ને તમારે આવું એને ચર્ન કરવાનું. અને હું છે ને આને ચાળતી નથી, ઠીક છે. એવું જ હું મોહનથાળમાં કે કોઈ પણ મીઠાઈમાં ચાળતી નથી. આવી જ રીતે હું એને રાખું છું. નથી ફાઇન પાવડર, નથી કોર્સ પાવડર, ઇન બિટવીન. ઓકે, જો આવે છે ને આ મેં ફ્લેમ ઓન કરી, લો ફ્લેમ પર છે, અને મેં આમાંથી થોડું ઘી અહીંયા કાઢી લીધું કારણ કે લાડવા વાળતી વખતે મને જોશે. હવે છે ને આપણે ગોળને ખાલી ઓગાળવાનો છે, ઓકે, પાઈ નથી કરવાની. જસ્ટ ઓગળી જાય ને એટલે ફ્લેમ ઓફ કરી દેવાની. હવે છે ને જો હું આને કોન્સ્ટન્ટ હલાવવું પડશે. સાણસી ક્યાં ગઈ મમ્મી? સાણસી તો છે ને આવી રીતે આને તમારે ગોળને કોન્સ્ટન્ટ હલાવવો પડશે ને ત્યારે નીચે ચોંટી જશે. ઓકે, તો હવે મારી નેક્સ્ટ વિડીયો હશે હોળી માટે ઠંડાઈ શ્રીખંડ બનાવીશું. ઠંડાઈ શ્રીખંડ અને શ્રીખંડની રેસીપી બતાડીશ, પ્રોપર મેઝરમેન્ટ સાથે ઘરે બનાવવાનો. અને એમાંથી જેમ કે લોકોને પ્રોબ્લેમ થાય છે ને કે પાણી છૂટે છે શ્રીખંડમાંથી, લાઈક ઢીલો થાય, એવું નહીં થાય, ઠીક છે. હું પ્રોપર મેઝરમેન્ટથી બનાવીશ ઠંડાઈ શ્રીખંડ. અને લાસ્ટ date of this month will be the last video, that is about will, ઠીક છે. હવે જો તમે જોઈ લીધું આ ગોળ પીગળી ગયો છે, બસ મેં ફ્લેમ ઓફ કરી દીધી. જેવો ગોળ પીગળ્યો મેં ફ્લેમ ઓફ કરી દીધી. હવે આપણે આ બધું લઈને નીચે બેસી જઈએ કારણ કે મારે છે ને હવે લાડવા વાળવાના છે. ઓકે, અને આ બધું જે ઇન્ગ્રીડિયન્ટ્સ છે બાકીના એ પણ હું લઈ લઉં છું.
કેસરવાળું દૂધ અને બધું, અને આ શું કહીએ આપણે કેસરવાળું પાણી. હા, ભૂલથી હું કેસરવાળું દૂધ બોલી, કેસરવાળું પાણી. હવે જો આપણે આ બધું જ ઓગાળેલો ગોળ આમાં ઉમેરી દેવાનો. હવે જો આ છે ને ગરમ હોય ને એમાં જ એડ કરી દેવાનું કેસરનું પાણી, પછી એડ કરવાનું જાયફળ અને એલાયચીનો પાવડર, અને પછી એડ કરવાના આ બધા નટ્સ. ઓકે, તળેલા. હવે હું આને બધું મિક્સ કરી લઉં. હવે ઘી આમાં ઉમેરીશ. ઠીક છે, બસ જો હવે આ બધું મેં પ્રોપરલી મિક્સ કરી દીધું છે. તો હવે આપણે લાડવા વાળી લઈએ. ઠીક છે, પડ્યું. થોડું ઓછું પ્રેસ કરવાનું, નહીં તો પછી એને જોશથી મારે ટેપ કરવું પડે છે. તો આઈ હોપ કે તમને ચૂરમાના લાડવા હવે આવડી ગયા હશે. તો હું આવી રીતે બધા વાળી લઉં, પછી આપણે લાસ્ટ પોર્શનમાં મળશું, જેમાં હું તમને બતાડી દઈશ કે બધા મેં મોલ્ડથી આવી રીતે પાડી દીધા છે. તો જો આ બની ગયા છે મારા ચૂરમાના લાડવા. તો હતી ને રેસીપી એકદમ ઇઝી. તો પ્લીઝ ડુ લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ માય ચેનલ. બાય, હેવ અ નાઇસ ડે. ફોટો પાડ્યો તો ચૂરમાના લાડવાનો, ઈ મને જોશે.